સમાચાર વડોદરામાં હરણી તળાવમાં જે દુર્ઘટના બની છે જેમાં અનેક માસૂમોએ પોતાની જિંદગી ખોઈ છે ત્યારે આ સ્થિતિનો તાગ મેળવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે। ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સીએમ ભૂપેન્દ્ર પટેલ હરણી તળાવ ખાતે આવી પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। આ સાથે સુરક્ષા જવાનો પણ અત્રે તૈનાત છે। વડોદરાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, પોલીસ છે, તે તમામ લોકો તૈનાત છે, પરંતુ આ ઘટનાએ સૌ કોઈના અહીંયા હચમચાવી દીધા છે। એક તરફ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહ છે, ત્યારે આ સમાચારથી રાજ્યભરમાં માતમ છવાયું છે, કારણ કે અનેક માસૂમ જિંદગીઓ અમુક લોકોના પાપને કારણે આજે હોમાઈ ગઈ છે। ત્યારે આ સ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે। આ સાથે આપણે જણાવી દઈએ કે તળાવ ખાતે બોટિંગ દરમિયાન દુર્ઘટના ઘટી હતી, ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ અહીંયા હરણી તળાવ ખાતે આવ્યા છે અને જ્યાં દુર્ઘટના સ્થળ છે કે જ્યાં બોટ ઊંધી વળી ગઈ ને હાલ ત્યાં જે કામગીરી ચાલી રહી છે, ફાયર બ્રિગેડની ટીમો અને એનડીઆરએફની ટીમો જે કામગીરી કરી રહી છે તેનું નિરીક્ષણ હાલ અહીંયા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કરી રહ્યા છે। સાથે જ કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાજર છે। એનડીઆરએફના પણ ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાજર છે। વડોદરા પોલીસ કમિશનર પણ અહીંયા ઉપસ્થિત છે અને તેની વચ્ચે આ પરિસ્થિતિ મુખ્યમંત્રીને પણ સમજાવી રહ્યા છે, ગૃહમંત્રી પણ નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ જે ઉચ્ચ અધિકારીઓ તે પણ અહીંયા ઉપસ્થિત છે। મહત્વની વાત છે કે 3.5 કલાક જેટલો હાલ અહીંયા સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ અન્ય જે મૃતદેહો છે તે મળતા નથી અને તેને લઈને લાઇટિંગની પણ વ્યવસ્થા છે અને મૃતદેહોને બહાર કાઢવા માટે જે લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો છે તે પણ એનડીઆરએફ અહીંયા લઈને આવી છે અને હજુ પણ મુખ્યમંત્રી અધિકારી સાથે વાત કરી છે ને ઝડપ કામગીરીના અહીંયા આદેશ આપવામાં આવ્યા છે। સાથે જ હર્ષ સંઘવી ગૃહમંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે। જે બોટ ઊંધી વળી ગઈ તેનું નિરીક્ષણ કરવા તેઓ હાલ જઈ રહ્યા છે। આ બોટ જે પલટી ખાધી તેમાં 14 જે લોકોની કેપેસિટી હતી 27 લોકો અંદર બેસાડવામાં આવ્યા। તે બોટ નિહાળવા માટે હાલ અહીંયા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તે બોટ નિહાળવા માટે ગયા છે, કારણ કે આ એ જ ગોઝારી બોટ છે, આ એ જ કાળમુખી બોટ છે કે જે 15 લોકોનો અત્યાર સુધી જીવ લઈને બેઠી છે અને હજુ પણ અપડેટ આવવાના બાકી છે। અપડેટ બતાવવા નથી સામે આવી રહ્યા, પરંતુ આ જે મૃત્યુ આંક છે હજુ પણ વધી શકે છે અને તેના કારણે જ જે સરકાર છે તે હાલ અહીંયા એક્શનમાં આવી છે અને યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેઓ વડોદરાના પ્રભારી પણ છે, એટલે કે તેઓની પણ ખાસ જવાબદારી વડોદરા પ્રત્યે છે, એટલે તેઓ પણ સાથે આવ્યા છે અને તેઓ પણ અહીંયા અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે। તેઓ હાલ અહીંયા હરણી તળાવથી અહીંયાથી જાનવી હોસ્પિટલ જશે, જ્યાં અન્ય ઇજાગ્રસ્ત છે, અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલ કે જ્યાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે, ત્યાં પણ તેઓ જવાના છે અને હાલ તેઓ હરણી તળાવ ખાતેની જી બિલકુલ આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી તમામ માહિતી લેતા રહીશું। તો અત્યારે સ્થિતિનો તાગ મેળવવા માટે ગૃહમંત્રી આવી ચૂક્યા છે, રાજ્ય ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે। હજુ તો મોરબી બ્રિજ દુર્ઘટનાની જે આખી સ્થિતિનું નિર્માણ થયું હતું તે હજુ તો પરિસ્થિતિને લોકો ભૂલે ન ભૂલે, તે ઘટનાને ભૂલે ન ભૂલે, ત્યાં ફરી આવી સ્થિતિ સામે આવી છે અને આમાં માસૂમ બાળકો કે જેને બોટમાં ક્ષમતા કરતાં વધારે બેસાડવામાં આવ્યા, જે બોટમાં 16 કે 17 લોકો બેસી શકે એવી બોટમાં એક સાથે 27 વિદ્યાર્થીઓને બેસાડ્યા, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર શું આ સમગ્ર વાતથી અજાણ હતું? અત્યાર સુધી પણ આ હરણી તળાવમાં જે બોટ હતી તેમાં લોકોને જ્યારે બોટિંગ કરાવતા ત્યારે લાઈફ જેકેટની કોઈ સુવિધા અંગે વડોદરા કોર્પોરેશન અત્યાર સુધી તાગ મેળવ્યો જ ન હતો। શું વડોદરા તંત્ર આ સમગ્ર ઘટનાથી અજાણ હતું? અને હવે જ્યારે આ અંગે સંદેશ ન્યૂઝે પણ અમુક અધિકારીઓ સાથે વાતચીત કરી ત્યારે અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા હોય, ઘટનાનો ઢાક પીછોડો કરતા હોય તેવા દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે, પરંતુ ખૂબ જ આ દુઃખદ ઘટના છે। અહીંયા જ રવી જાય પ્રકારની આ ઘટના છે, કારણ કે અનેક માસૂમ જિંદગીઓ તંત્રના પાપે, કોન્ટ્રાક્ટરના પાપે, અનેક સેવ ઉસળની લારી ચલાવતા વ્યક્તિને જ્યારે આ બોટ ચલાવવા માટે એને લાવવામાં આવે છે ત્યારે તેની કોઈ પણ પ્રકારની ખરાઈ પણ નથી થતી। એ ખૂબ જ દુઃખદ વાત છે અને આ જે મોરબી દુર્ઘટના જે હતી તે જ દ્રશ્યો તાજા કરાવતી આ સ્થિતિ છે, કારણ કે હજુ પણ અનેક મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે। એનડીઆરએફ દ્વારા અદ્યતન જે સાધનો છે તે થકી માસૂમ જે બાળકો હતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। અત્યારે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે, તો આ અંગે સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સહાયથી કોઈના વાલ સોયા પાછા નહીં આવે એ પણ એટલી હકીકતની વસ્તુ છે।
હવે સરકાર આ ઘટનાથી બોધપાઠ લઈ અને કંઈક આગામી દિવસોમાં વિચારણા કરે તેવી આશા આપણે સૌ કોઈ રાખીએ, કારણ કે ઘટના સ્થળ પર આવવું, ઘટના સ્થિતિનો તાગ મેળવવો એ માત્ર સીમિત બાબત નથી હોતી, કારણ કે જિંદગીઓના સવાલ હોય છે. હાલ તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો છે અને જે ઘટના સ્થળ છે ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. આ સાથે હાલ જે કાફલો છે તે અત્યારેથી નીકળી ચૂક્યો છે. હવે આગામી દિવસોમાં સરકાર કેવા પગલાં લે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે એક નહીં અનેક માસૂમ જિંદગીઓનો સવાલ છે.